મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, જ્યાં તેઓનું અબુધાબીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય વાર્તા. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરશે. આવતીકાલે બીએપીએસના મંદિરનું કરશે ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અબુધાબીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરશે પીએમ મોદી. આવતીકાલે બીએપીએસના મંદિરનું કરશે ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અબુધાબીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય વાર્તા. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરવામાં આવશે. આવતીકાલે બીએપીએસના મંદિરનું કરશે ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા યુએઈ. અબુધાબીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરવામાં આવશે. આવતીકાલે બીએપીએસના મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, જ્યાં અબુધાબીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, જ્યાં અબુધાબીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરવામાં આવશે. આવતીકાલે બીએપીએસના મંદિરનું કરશે ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા યુએઈ, જ્યાં અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરવામાં આવશે. આવતીકાલે બીએપીએસના મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, જ્યાં અબુધાબીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અબુધાબીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરવામાં આવશે. આવતીકાલે બીએપીએસના મંદિરનું કરશે ઉદ્ઘાટન. વડાપ્રધાન મોદી પહોંચ્યા યુએઈ, જ્યાં અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરવામાં આવશે. આવતીકાલે બીએપીએસના મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, જ્યાં અબુધાબીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આપણી સાથે સંવાદદાતા સરફરાઝ જોડાઈ ગયા છે. તો છે કાલે બીએપીએસનો મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવાનું છે અને યુએઈ પહોંચી ગયા છે. શું છે વધુ વિગત? નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે યુએઈની આ જે યાત્રા છે એ એક ઐતિહાસિક યાત્રા છે, કારણ કે યુએઈમાં જે મંદિર બનવા જઈ રહ્યું છે એવી ઘટના એક પ્રકારે પોતાનામાં જ ઇતિહાસ છે, કારણ કે આવું ક્યારે પહેલા કોઈ દેશના પ્રધાનમંત્રીએ કદી વિચાર્યું નહીં હોય કે યુએઈમાં ભારતનું બીએપીએસનું એક ભવ્ય મંદિર બનશે
અને આ અબુધાબીમાં જે ભવ્ય મંદિર બન્યું છે એનું ઉદ્ઘાટન એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આવતીકાલે કરવાના છે. એક સમય હતો જ્યારે યુએઈમાં અન્ય ધર્મ વિશેષની વાત કરવી પણ એક પ્રકારે ખચકાટ લોકો અનુભવતા હતા. એ યુએઈમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી અબુધાબી ખાતે BAPS નું એક ભવ્ય મંદિર બન્યું છે અને તેનું ઉદ્ઘાટન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે. તેના 2 દિવસની યાત્રા પર તેઓ આજે યુએઈમાં ગયા છે. અત્યારે યુએઈમાં તેમનું ત્યાંના જે રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય વાર્તાને પણ સંબોધિત કરશે. તેમજ જે ત્યાં પ્રવાસી ભારતીયો રહે છે તેમને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ સંબોધિત કરશે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું હતું કે યુએઈ આવું એ મારા માટે પોતાના ઘરે આવવા સમાન છે. એ પ્રકારનો ભારત અને યુએઈ વચ્ચેનો એક નાતો છે જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય લેવલે ભારતની છબી હવે કેટલી સુદૃઢ થઈ રહી છે અને કઈ રીતે ભારતના અન્ય દેશો સાથે પણ ખૂબ જ સારા સંબંધો બની રહ્યા છે. વૈશ્વિક સ્તરે ભારતનું કદ કેટલું વધી રહ્યું છે છેલ્લા 10 વર્ષોમાં તેનું એક ઉત્તમ ઉદાહરણ છે અને તેથી જ આવનાર સમયમાં ભારત એક વિશ્વગુરુ બને તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ એ નિષ્ણાતો માની રહ્યા છે. જી સરફરાઝ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા યુએઈ, જ્યાં અબુધાબીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આવતીકાલે 14 ફેબ્રુઆરીના રોજ BAPSના મંદિરનું કરશે ઉદ્ઘાટન. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરવામાં આવશે. આવતીકાલે BAPSના મંદિરનું કરશે ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, જ્યાં અબુધાબીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. PM મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સ્વાગત. યુએઈમાં ભારતીયોને પણ સંબોધન કરવામાં આવશે. આવતીકાલે BAPSના મંદિરનું ઉદ્ઘાટન PM મોદી દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, જ્યાં અબુધાબીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં PM મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સ્વાગત. 2014માં PM બન્યા બાદ PM મોદીનું 7મી યુએઈની મુલાકાત.